પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે બધાનો થાય કે નહીં ઉગ્ર? હા, તમને પણ અહીંયા ધ્યાન. હવે બધાનું એક જ વાર ફૂલ એન્ડ ફાઇનલ અહીંયા ધ્યાન. એટલે અહીંયા ધ્યાન આપવાનું. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 9 વિદેશ વેપાર, એના વિશે આપણે ચર્ચા કરતા હતા. અને એ પહેલા આજે નવરાત્રી, પાવન નવરાત્રીનું પહેલું પર્વ એટલે કે પહેલું નોરતું. નવરાત્રી એટલે આમ માનીએ તો માતાજીની સ્ત્રી શક્તિની આરાધનાનો તહેવાર. આવો, એમાં આપણે બે સ્ત્રી શક્તિ હમણાં આપણે જોઈ લીધી. તહેવાર માત્ર મોજ શોખનો નહીં પણ આરાધનાનો છે, સ્ત્રી શક્તિ. આવો જતીનભાઈ, તમારે કઈ કેવું હતું? હા, એ તો બસ હવે, હા એ પૂરું. હવે વિદેશ વેપાર એનું આપણે કહેતા હતા મેઇન. તો કોને કહેવાય બોલતો? વિદેશ વેપાર એક રાજ્યના અને દેશની સરહદની બહાર બીજા રાજ્ય કે દેશની સરહદમાં થતો વેપાર એટલે વિદેશ વેપાર. એના વિશે આપણે ચર્ચા કરતા હતા. બે પ્રકારના વેપાર હોય, એક આંતરિક વેપાર અને બીજો વિદેશ વેપાર. આંતરિક વેપાર ક્યાં થાય? તો કે જે વેપાર દેશની સરહદોની અંદર થાય. એમસીક્યુ ભાઈ, એમસીક્યુ આપણે કરાવી તો દીધા, હવે કેટલીક વાર કરાવશું? એને આપણે જે છે એ આંતરિક વેપાર કહીએ છીએ. જ્યારે જે વેપાર દેશની સરહદોની બહાર થાય છે એ વેપારને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. વિદેશ વેપારના કારણોની આપણે ચર્ચા અહીંયા ધ્યાન આપીને કરતા હતા. એમાં પહેલું કારણ આપણે એવું જોયું હતું કે ઉપલબ્ધ સાધનોમાં તફાવત. આપણે એમાં ગલ્ફ કન્ટ્રી, ખાડી દેશોની વાત કરી હતી કે એમની પાસે પેટ્રોલિયમ છે ને આપણી પાસે નથી, એટલે વિદેશ વેપારમાં આપણે એ દેશો ઉપર આધાર રાખવો પડે. બીજું ઉત્પાદન ખર્ચ, કે ઘણીવાર વસ્તુ આપણે પોતે બનાવી એના કરતાં વિદેશમાંથી મંગાવી કેવી બને? તો કે સસ્તી બનતી હોય છે. પછી આપણે જે ટેકનોલોજીકલ પ્રગતિની વાત કરી કે વિદેશ પાસે કોઈ એવી ખાસ ટેકનોલોજી હોય કે જેનો ઉપયોગ આપણે અત્યાર સુધી કરતા ન હોય, તો આવી વસ્તુ વિદેશમાંથી મંગાવી એને પણ આપણે શું કહીએ છીએ? વિદેશ વેપાર કહીએ છીએ. હવે આવે છે? એને આપણે વિદેશ વેપાર કહીએ છીએ. પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, એમાં આપણે એવું જોયું હતું કે ઘણીવાર ઉત્પાદન પ્રવૃત્તિ કે કામગીરીની પ્રવૃત્તિમાં કોઈ ખાસ વિશિષ્ટ લાયકાત ધરાવતા વ્યક્તિઓની જરૂર પડતી હોય, અને જો આવી લાયકાત ધરાવતો વ્યક્તિ આપણી પાસે ન હોય તો આપણે વિદેશમાંથી બોલાવવા પડે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં ભારતીય એન્જિનિયરો સહિત ચીન અને જાપાનના એન્જિનિયરો બોલાવવામાં આવ્યા. તો આ એક પ્રકારનો શું છે? તો કે વિદેશ વેપાર છે. વિદેશ વેપારનું સ્વરૂપ, એમાં આપણે સૌથી પહેલું જોયું હતું કે સાધનો ભૌગોલિક અને વ્યવસાયિક રીતે કેવા છે? તો કે ઓછા ગતિશીલ છે. એટલે કે ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉત્પાદન પ્રક્રિયામાં લઈ જવાતા નથી. અહીંયા એક આપણને વ્યક્તિના ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ ભારતના કોઈ વ્યક્તિને અમેરિકામાં, કેનેડામાં કે અન્ય કોઈ પણ જગ્યાએ નોકરી મળે તો સામાજિક અને વ્યવસાયિક કારણોસર એ ઘણીવાર આવી જગ્યાએ જવાનું પસંદ કરતો નથી. બીજું, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર. ઘણીવાર એવું બને કે આપણે જેવી વસ્તુ અહીંયા બનાવીએ છીએ, જે વસ્તુનું વેચાણ કરીએ છીએ એની કરતાં કંઈક અલગ વિશેષ ક્વોલિટી વાળી વસ્તુ. પડકારજનક સ્વરૂપ, એમાં આપણે એવી વાત કરી હતી કે અહીંયા આપણે એક દેશમાંથી બહાર બીજા દેશમાં વેપાર કરવાનો છે, તો એ દેશમાં આપણે જઈને ત્યાંનું ચલણ, ત્યાંની ભાષા, સંસ્કૃતિ,
આબોહવા, કાયદા વગેરે સાથે વાત જે છે ધંધો કરવાનો છે. પરિણામે વિદેશ વેપાર કેવો છે તો કે થોડો પડકારજનક છે. અને હવે આપણે પહોંચ્યા છીએ રાજકીય પ્રયત્નોએ. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલ. ઓનલાઈન માંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? અહીંયા સુધીમાં રાજકીય પ્રયત્ન આપણે પહોંચેલા છીએ. એની અગાઉ 9મા મુદ્દામાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ન હોય તો ફટાફટ ના એવું ટાઈપ કરી નાખવાનું, હોય તો હા એવું ટાઈપ કરી નાખો, એટલે આપણને ખબર પડે રાહ જોવાની છે કે નહીં. ચાલો, બીજા કોઈને? ઓકે, તો આગળ વધીએ આપણે રાજકીય પ્રયત્ન ઉપર. હવે અહીંયા ધ્યાન બધાનું કે વિદેશ વેપાર એકમાત્ર વેપારી ઉપર આધારિત નથી. કોઈ પણ દેશના વેપારને જે તે દેશના સરકાર અને જે તે દેશના સરકાર દ્વારા ઘડેલા નિયમ બંને અસર કરતા હોય. હવે જ્યારે આપણે વિદેશ વેપારની વાત કરીએ છીએ ત્યારે સરકાર અને સરકારી નીતિ ખાસ મહત્વની છે. સરકાર અને સરકારી નીતિ વગર આપણે જે છે કોઈ પણ દેશમાં વેપાર કરી શકતા નથી. કારણ કે વેપારની શરૂઆતથી લઈને વસ્તુના વેચાણ સુધી બધા જ માટે સરકારની અલગ અલગ પરવાનગી લેવી પડે. અને આ પરવાનગીના આધારે દેશમાં વેપાર થશે કે નહીં થાય એનો ખ્યાલ આવતો હોય છે. દાખલા તરીકે સરકારે જે થોડા સમય પહેલા વેટ નામની ટેક્સ પ્રથા બંધ કરીને જીએસટી નામની ટેક્સ પ્રથા લાવ્યા, એના પરિણામે શું થયું તો કે ઔદ્યોગિક માળખામાં અમુક ફેરફાર કરવા પડ્યા. હવે જેમ આપણે અહીંયા જીએસટી નો ઉપયોગ કરીએ છીએ એમ પાછો વિદેશમાં કંઈક અલગ ટેક્સ પ્રણાલીનો ઉપયોગ થતો હોય છે. અહીંયા નોંધણી કરવા માટે જેટલા ફોર્મ ભરવા પડતા હોય, જે પરવાના, જે લાયસન્સ લેવા પડતા હોય, વિદેશમાં કંઈક અલગ પ્રવૃત્તિ ચાલતી હોય. તો રાજકીય પ્રયત્નો પણ વિદેશ વેપાર માટે કેવા છે? જરૂરી છે. જે દેશની સરકાર ઉદ્યોગ પ્રેમી હશે ત્યાં ઉદ્યોગો ઝડપથી સ્થપાઈ જશે. જે દેશમાં ઉદ્યોગો નહીં હોય, જે દેશની સરકાર ઉદ્યોગમાં ધ્યાન નહીં આપતી હોય, ત્યાં ઉદ્યોગો કેવા છે તો કેવો છે? કોવિડ-19 ની પરિસ્થિતિ આપણે જોઈ કે ચીનની આપેલી મહેરબાની એટલે કોવિડ-19. હવે આ પરિસ્થિતિ પૂરી થઈ એટલે મોટા ભાગની કંપની ચીનમાંથી એક્ઝિટ કરવાના વિચાર ઉપર છે અને ઘણી બધી કંપની એક્ઝિટ કરી પણ ચૂકેલી છે. હવે આવી કંપનીઓ ચીનની સિવાયનો ઓપ્શન ગોતે છે. હવે ચીનમાં મોટા ભાગની કંપનીઓ શું છે તો કે ઉત્પાદન ન્યા કરે. શું કામ ન્યા ઉત્પાદન કરે તો કે સૌથી પહેલું અત્યાર સુધી વિશ્વની સૌથી વધારે વસ્તી ન્યા હતી એટલે કે ચીપ લેબર મળે, ઓછા ખર્ચ વાળો મજૂર મળે. બીજું, ત્યાંની સરકાર કેવી છે તો કે ઉદ્યોગો માટે ઓછા ટેક્સ રાખે છે. વીજળી પાણીની સુવિધાઓ ટાઈમ ટુ ટાઈમ ઉદ્યોગોને મળી જાય ને એના ભાવ કેવા લેવામાં આવે? ઓછા લેવામાં આવે. વસ્તુ વિદેશમાં મોકલવામાં આવે તો નિકાસ ઉપરના જે ખર્ચ હોય કે જે ટેક્સ હોય એ ત્યાંની સરકાર ઓછા રાખે. પરિણામે થાય છે શું તો કે ત્યાં વિદેશી કંપનીઓ વધારે છે. પણ કોવિડ-19 ની પરિસ્થિતિ આવી એટલે બધા ચીન છોડવા માટે પ્રેરિત થયા છે. પણ હવે ચીન નહીં તો કોણ? કારણ કે ચીન જેટલી ફેસિલિટી ઉદ્યોગોને આપે છે એટલી ફેસિલિટી કોઈ આપતું નથી. જમીન તરફથી આપી દે, વીજળી તરફથી આપી દે, પાણી ઝડપથી આપે, ઇન્ટરનેટ કે પછી સંદેશા વ્યવહારની સુવિધાઓ ઝડપથી ચીનમાં મળી જાય. બાકી બધા દેશોમાં કેવું છે આ કામ તો કે મુશ્કેલ છે. આવું ન થવાથી વિદેશોમાં આજે ચીનનો વેપાર છે એ જતો નથી. પણ ધીરે ધીરે હવે આપણે પણ ચીન જે સુવિધાઓ આપે છે એ સુવિધા આપણે પણ આપણા દેશમાં વિકાસ પામીએ છીએ. આપણા દેશમાં કેવું છે તો કે જ્યારે તમે પરવાના લીધા હોય, લાયસન્સ લીધા હોય ત્યારે પાછી કંઈક અલગ સરકાર, તમે ઉદ્યોગ ધંધા શરૂ કરવા જાઓ ત્યારે પાછી સરકાર બદલાઈ જાય એટલે પાછા નવા કાયદાઓ પ્રમાણે તમારે કામ કરવાનું. આ પરિસ્થિતિને કારણે દેશમાં ઉદ્યોગો સ્થપાય કેવા તો કેવો છે? પાછું એક પરમિશન લેવા, એક લાયસન્સ લેવા એક જગ્યાએ જવાનું, બીજું લાયસન્સ લેવા પાછું બીજી જગ્યાએ જવાનું. તમે અત્યારે ઓલા બધા આવકના દાખલા ઘણા વ્યક્તિઓ કઢાવતા હોય, ઘણા વ્યક્તિઓ જાતિના દાખલા કઢાવતા હોય, ઘણા વ્યક્તિઓ જે છે ઇન્કમ સ્ટેટમેન્ટ કઢાવતા હોય. તો જે લોકો સરકારી વિભાગ સાથે સંકળાયેલા હોય એને ખબર હોય કે એક તો મોટા મોટા 10 વાગે એ લોકો હજી તો આવ્યા હોય એટલે 10 વાગે આવીને તરત તો પાછું મગજ ચાલે નહીં એટલે એ એક્ટિવ થતા થતા 11 વાગી જાય. 11 વાગે ને 12 વાગે પાછી ભૂખ લાગી જાય એટલે એને પાછી હોય લાંબી લાઈનો. 12 વાગે ભૂખ લાગે એટલે પાછું 12:30 1 વાગે આજુબાજુ જમવા જવું પડે અને જમીન તો પાછું કામ થાય નહીં એટલે 2 વાગે પાછું બીજું કામ નવું શરૂ થાય. 2 વાગે શરૂ થાય ને આ પછી ધીરે ધીરે કામ હાલે ને 4 વાગે ઘર જવાનો ટાઈમ આવી જાય. તો 2 થી 3 કલાકમાં બધું જે છે કામ કરવું મુશ્કેલ હોય એટલે દેશમાં ઉદ્યોગો કેવા રહે તો કે ઓછા. પણ આવું ન થાય એટલા માટે હવે રાજકીય પ્રયત્નની જરૂર છે. સરકાર પોતે શું કરે છે તો કે જે સુવિધાઓ પહેલેથી ઉદ્યોગોને જરૂર હોય પહેલેથી બધી જ સુવિધા એક જગ્યાએ આપે. એનું બેસ્ટ ઉદાહરણ એટલે ગિફ્ટ સિટી
તમે નામ સાંભળેલું છે, અમદાવાદ ગાંધીનગરની વચ્ચે ગિફ્ટ સિટી તરીકે નવું એક સિટી, અને એનાથી પણ મોટું ધોલેરા સ્માર્ટ સિટી. બંને ઉદ્યોગ સરકાર, બંને પ્રોજેક્ટ સરકાર અત્યારે ચલાવે છે. બંને કોના માટેના છે? તો કે ઉદ્યોગો માટેના. ત્યાં શું હોય છે? તો કે ઉદ્યોગોને જેટલી વસ્તુ જોઈએ છે, જમીન જોતી હોય તો ત્યાં સરળતાથી મળી જશે. ટેક્સ ઓછો રાખવો હોય તો એ વિસ્તારમાં ટેક્સ ઓછા કરી નાખશે. વીજળી, પાણી, કનેક્ટિવિટીની સુવિધા બધું જ તે ત્યાં સરળતાથી મળી જશે. ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર જ છે, ઉદ્યોગોએ ખાલી આવીને કામ શરૂ કરવાનું છે. તો આવું કરવાથી શું થશે? તો કે ઉદ્યોગો દેશમાં આવવા પ્રેરાશે અને વિદેશ વેપાર આપણા દેશનો કેવો થશે? તો કે વધશે. એનું બેસ્ટ ઉદાહરણ એટલે એપલ. એપલે પોતાના પ્રોડક્શન હાઉસ અહીંયા શરૂ કરી દીધા, અને હવે ભાવ વધારાનો સામનો કરતી ટેસ્લા કંપની પણ એવું વિચારે છે કે ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ શરૂ કરવાનો એનો વિચાર છે. થોડા સમય પહેલા જ તે તમે બિહારનો ન્યૂઝ સાંભળેલો હશે. ગ્રીન એનર્જીમાં અદાણી ઇન્ડસ્ટ્રી અને બિહાર સરકાર ભેગા મળીને એક મોટો પ્રોજેક્ટ લોન્ચ કરે છે કે જે બિહારની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત તો પૂરી કરશે જ, તે સાથે સાથે આજુબાજુના દેશ એટલે કે નેપાળ અને ભૂટાન, એની માટેનું પણ ઇલેક્ટ્રિસિટીનું સર્જન કોણ કરશે? તો કે બિહાર. એટલી કેપેસિટી ઉત્પન્ન કરવાનું છે. તો આ શું છે? વિદેશ વેપારનો એક ભાગ છે. સરળ શું કામ બન્યું? તો કે ઉદ્યોગો ધીરે ધીરે જે પ્રતિબંધિત હતા એની માટેની સુવિધાઓમાં શું કરવામાં આવે છે? વિકાસ કરવામાં આવે છે. વિદેશ વેપાર ફક્ત વેપારીઓના પ્રયાસોથી જ વિકસિત થતા નથી, તેમાં સરકારની રાજકીય પ્રયત્નો પણ સામેલ બને છે. હવે સરકાર ઉદ્યોગ પ્રેમી હોય જ નહીં, સરકાર એવું ઈચ્છતી જ ન હોય ઉદ્યોગો સ્થપાય, તો સ્વાભાવિક છે ઉદ્યોગો સ્થપાશે નહીં. ઉદ્યોગો ક્યારે આવે? જ્યારે ઉદ્યોગ માટેનું યોગ્ય વાતાવરણ હોય ત્યારે ઉદ્યોગો આવે. પણ તમે ઉદ્યોગો માટે યોગ્ય વાતાવરણ પૂરું ન પાડો તો સ્વાભાવિક છે ઉદ્યોગો આવશે નહીં. વેપાર સંબંધો સ્થાપવા માટે સરકારો બિન ઔપચારિક મિટિંગો, સેમિનાર, કોન્ફરન્સ, વેપાર મેળા વગેરેનું આયોજન કરે છે. દાખલા તરીકે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. સરકાર દર 2 થી 3 વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કરે. એમાં દેશ અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓ હોય અને સરકાર પોતે ગુજરાતમાં બોલાવે. આ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું કામ અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત જેવા જ પ્રોજેક્ટ વાઇબ્રન્ટ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ પણ કરે છે. આનું કામ શું છે? તો કે સરકાર એમ કહે છે કે ભાઈ પૈસા લઈને ન આવો, ખાલી આટો મારવા આવો, એકવાર જોઈ તો જાઓ ગુજરાતમાં શું છે, સુવિધાઓ ગુજરાત સરકાર કેટલી આપે છે, એકવાર જોવો તો ખરી. આ એનું જ કામ છે. બિન ઔપચારિક મિટિંગ, ખાલી બધાને ગુજરાતમાં બોલાવે, ગુજરાત કેટલી ફેસિલિટી આપી શકે એમ છે. આખા દેશમાં સૌથી સારામાં સારો દરિયા કિનારો ગુજરાત પાસે છે. હજી 20 તારીખે કાલે જ તે હજી નરેન્દ્ર મોદી સમુદ્ર સે સમૃદ્ધિ ના સોગન નીચે નવા માર્કેટિંગ શિપિંગ યાર્ડ અને એના વિકાસના પ્રોજેક્ટની બધી એનાઉન્સમેન્ટ અને જાહેરાત કરતા ગયા, ઉદ્ઘાટન કરતા ગયા. એનું કારણ શું છે? તો કે જેમ જેમ વિદેશ વેપાર વધશે એમ આ ક્રાઉડ મેનેજમેન્ટ કરવાનું કામ કોને મળશે? તો કે ગુજરાતને મળશે. શું કામ? તો કે સૌથી સારામાં સારો દરિયા કિનારો અને સૌથી મોટો દરિયા કિનારો કોની પાસે છે? એકમાત્ર ગુજરાત પાસે છે. આ લાભ ક્યારે લઈ શકાશે? જો સરકાર કેવી છે ઉદ્યોગ પ્રેમી. હવે આપણને ખબર છે કે ભાઈ ધીરે ધીરે ચીન ઉપરનું ડિપેન્સ જે છે એ બધા લોકો ઘટાડવા માંગે છે. ગ્લોબલી ચીન જે છે એ હવે બેક સ્ટેજમાં પાછળ ધીરે ધીરે, કારણ કે ચીનનું કામ જ બધાને બધાડવાનું છે ને. હવે લોકોને ખબર પડી ગઈ છે ચીન અમેરિકા બંને બધાડવા જ આવે છે, એટલે ચીન અમેરિકાથી આગું રહેવાનું એવું બધાને ખબર છે. તો એના વિકલ્પ તરીકે આપણે જો બનવું હોય તો આપણે બધી ફેસિલિટી આપવી પડશે. ચીનમાંથી જેટલા ઉદ્યોગો બહાર નીકળ્યા એમાંથી મોટા ભાગના ઉદ્યોગો તાઇવાન વહી ગયા. તમે નામ સાંભળેલું છે. ચીનની બાજુમાં નાનો અમથો દેશ તાઇવાન, આપણા ગુજરાત જેટલોય નહીં હોય તોય મોટા ભાગની ઇન્ડસ્ટ્રી ચીન પછી બીજા નંબરે ક્યાં જાય? તો કે તાઇવાન. શું કામ? ત્યાં સરળતાથી ઉદ્યોગ ધંધા મળી જાય છે. અહીંયા જે આપણે 8 કલાક કામ કરવાનું જે છે કાયદો છે, ત્યાં 12 કલાક કામ કરવાના કાયદા છે. એટલે એક તો સસ્તામાં માણસો મળે ને પાછું કામ ત્યાં તમે કેવું કરાવી શકો? તો કે વધારે. બાકી કનેક્ટિવિટી ત્યાં પુષ્કળ પ્રમાણમાં છે. રોડ, રસ્તા, વીજળી, પાણી, જમીન બધું જ તે લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ખાલી એક એપ્લિકેશનથી તમારું બધું પાસ થઈ જાય. તો ઉદ્યોગો ત્યાં શું કામ ન જાય? તો સરળતાથી ત્યાં વયા જાય. હવે એવું અહીંયા સરકાર પણ એવા પોર્ટલ ધીરે ધીરે લોન્ચ કરે છે કે જ્યાં તમે એક એપ્લિકેશન નાખો, એ એક એપ્લિકેશનથી તમને બધું મળી જાય. તમારો રજીસ્ટ્રેશન નંબર મળી જાય, જીએસટી નંબર મળી જાય, તમારા જમીન માટેના નોંધણીના દસ્તાવેજો તમને મળી જાય, તમારા લાઇટ બિલને લગતા કનેક્શનની સુવિધા, પાણીને લગતા કનેક્શનની સુવિધા બધી એક એપ્લિકેશનથી મળી જાય. આ અત્યાર સુધી શું છે? તો કે આ બધી જ વ્યવસ્થા કરવા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જવું પડે. અને હમણાં વાત કરીએ એમ ડિપાર્ટમેન્ટ બધા કામ કઈ રીતે કરે? તો કે ગોકળ ગાયની ગતિએ કામ કરે. હજી તો ધીરે ધીરે તમે જ્યાં જે તે વ્યવસ્થા સુધી પહોંચતા હો ત્યાં તો બંધ કરવાનો ટાઈમ આવી જાય. એટલે આ પરિસ્થિતિ ન સર્જાય આ માટેનો રાજકીય પ્રયત્ન છે.
બીજું વિવિધ ચલણો ભાવો અને તેમના મૂલ્યો અંગેની અટકળો. હવે વિદેશ વેપાર થાય છે, સ્વાભાવિક છે. વિદેશ વેપારમાં એક દેશ સાથે બીજા દેશમાં આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે દરેક દેશના ચલણ કેવા હોય, અલગ અલગ હોય. હવે આપણે વિદેશમાં જઈને ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શકીએ નહીં. વિદેશથી આપણે માલ લાવવો હોય તો કાં તો સમજૂતી હોય તો આપણા કે એના ચલણમાં અથવા તો મોટે ભાગે ડોલરમાં આપણે શું કરવો પડે, વેપાર કરવો પડે. હવે ડોલરના ભાવ દરેક વ્યક્તિ એક સરખા હોય નહીં, રોજે રોજ ડોલરના ભાવ બદલાય. હવે એવી પરિસ્થિતિમાં તમારે વેપાર કરવાનો છે જ્યારે ડોલર ઘડીકમાં મોંઘો થઈ જાય ને ઘડીકમાં સસ્તો થઈ જાય. તમે જ્યારે માલનો ઓર્ડર આપ્યો હોય ત્યારે ડોલર મોંઘા હોય, તમને જ્યારે માલનો ઓર્ડર તમે મોકલવાની વારી આવે ત્યારે પાછું ડોલર સસ્તો થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં જ્યાં ફ્લક્ચ્યુએશન છે ભાવમાં, ઘડીકમાં વધી જાય, ઘડીકમાં ઘટી જાય, વધી જાય, ઘટી જાય, એવી પરિસ્થિતિમાં જોખમના ચલણ દરની જે છે અવ્યવસ્થામાં તમારે શું કરવાનું છે, કામ કરવાનું છે. વિદેશ વેપારમાં ચૂકવણી સામાન્ય રીતે સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણો જેમ કે ડોલર, યુરો, પાઉન્ડ વગેરેમાં કરવાની હોય છે. દરેક દેશના વેપારીઓ પોતાના દેશનું ચલણ આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. ચલણના મૂલ્યાંકનમાં થતી વધઘટ વેપારના નફા અને નુકસાન ઉપર સીધી અસર કરે છે. જો ચલણ મોંઘા ભાવે ખરીદવામાં આવે તો વેપારીને નફો કેવો મળે, તો કેવો છે. દાખલા તરીકે અત્યારે આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવી તો અત્યારે આમ ઓન એન એવરેજ માનીએ તો $1 માટે ભારતીય ઓન એન એવરેજ કહું છું 84 રૂપિયાનો ભાવ છે. એટલે વિદેશમાંથી આપણે ₹1 વસ્તુ મંગાવી હોય તો આપણે અહીંયા કેટલા રૂપિયા આપવા પડે, 84 રૂપિયા આપવા પડે. હવે એ વસ્તુ ₹1, વિદેશની ₹1 વસ્તુ આપણને કેટલા મળે, 84 રૂપિયામાં. આપણો નફો કેવો રહ્યો છે. વિદેશમાંથી કોકને આપણી વસ્તુ લેવી હોય તો એને કેટલા રૂપિયા આપણને આપવા પડે, ₹1 આપવા પડે. દાખલા તરીકે કોઈ અમેરિકાનો વેપારી ભારતમાંથી કોઈ વસ્તુ મંગાવે, અહીંયા 84 રૂપિયાની વસ્તુ હોય તો એને કેટલા રૂપિયા ત્યાંથી મોકલવાના, ત્યાંનો ₹1 મોકલે એટલે અહીંથી 84 રૂપિયાની વસ્તુ લઈને વયો જાય. આપણે ત્યાંને ₹1 વસ્તુ લેવી તો આપણે કેટલા રૂપિયા આપવા પડે, 84 રૂપિયા આપવા પડે. શું કામ, તો કે ચલણ દરનો ફેરફાર છે. હવે તમને વિદેશમાંથી જ્યારે ઓર્ડર મળ્યો ત્યારે $1 ભાવ 84 રૂપિયા હતો. તમે વિદેશમાં જ્યારે માલ મોકલવાનું શરૂ કર્યું ત્યારે $1 ભાવ જે છે એ ઘટીને કેટલો થઈ ગયો, તો કે ભાઈ 75 રૂપિયા થઈ ગયો. તો હવે વેપારી તમને ચૂકવણી કેટલા રૂપિયાની કરશે, $1 બરાબર 84 રૂપિયાની કરશે કે $1 બરાબર 75 રૂપિયાની. ઓર્ડર આપ્યો ત્યારે 84 રૂપિયા ભાવ હતો, માલ મોકલો તો 75 રૂપિયા થઈ ગયો. તો હવે કઈ આપણે એમ તો કહેવાય નહીં કે ભાઈ તું 84 રૂપિયા જ મને આપ. તો આપણી એક વસ્તુનો ભાવ જે 84 રૂપિયા તો એ ઘટીને કેટલો થઈ ગયો, તો કે 75. તો આ નફાની અનિશ્ચિતતા સાથે ઉદ્યોગ ધંધા વિદેશ વેપાર કરવાનો હોય છે. એટલા માટે વેપારને ઘણીવાર નાણાકીય નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે જેથી ચલણ બજારમાં થતા ફેરફારોને અનુકૂળ રહે. હવે આવું ન થાય એટલા માટે જ્યારે વિદેશ વેપાર કરવામાં આવે ત્યારે બંને વેપારીઓ નક્કી કરી લે કે આપણે ચલણનો ભાવ કેટલો રાખશું. આ ફ્લક્ચ્યુએશન તો રોજનું છે, રોજનો ફેરફાર થાય. એટલે વિદેશ વેપારમાં પહેલા જ નક્કી કરી નાખવામાં આવે કે ભાઈ હું તને અહીંથી માલ મોકલીશ, $1 બરાબર 50 રૂપિયા ફિક્સ રાખવાનો. 60 રૂપિયા થાય તોય આપણે 50 ગણશું, 40 રૂપિયા થાય તોય આપણે કેટલા ગણશું, તો કે આપણે 50 રૂપિયા જ ગણશું. એના કારણે થશે શું, તો કે ભાઈ નાણાકીય નિષ્ણાંતો તમને જે છે એ સલાહ આપશે કે તમારો નફા કે ખોટમાં બહુ અસર થશે નહીં. જો ચલણ સસ્તું થઈ જાય તો વેપારીનો નફો જે છે એ ઘટી જાય, મોંઘું થઈ જાય તો એને વધુ રૂપિયા આપીને નવું ચલણ ખરીદવું પડે. બંને પરિસ્થિતિમાં વેપાર માટે તો કેવું છે, તો કે મુશ્કેલ છે. આવું ન થાય એટલે એક ચલણ જે છે નક્કી કરી નાખવામાં આવે. પછીનો મુદ્દો, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. વિદેશ વેપાર વધે આ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે છે કામ કરતી હોય છે. રાષ્ટ્રીય સ્તરે મોટે ભાગે આરબીઆઈ જે છે એ દેશમાં વેપારનો વધારો થાય આ માટેની પ્રવૃત્તિઓ કરતી હોય, અને આંતરરાષ્ટ્રીય સ્તરે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO, MCQમાં તમને આનું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાય છે, WTO નું ફૂલ ફોર્મ જણાવો. WTO નું કામ જ શું છે, તો કે વિશ્વ વેપારને જે છે એ સરળ બનાવો. હવે જે વ્યક્તિઓ આ સદસ્ય હોય આ સંગઠનના, એ વ્યક્તિએ ફરજિયાત શું કરવું પડે, તો કે વિશ્વના બીજા દેશોને પોતાના દેશમાં વેપાર કરવા આવવા દેવું પડે. હવે આપણે ચીન હારે ગમે એટલા ખરાબ સંબંધો થાય, આપણે ચીનને ના ન પાડીએ કે ભાઈ તમે તમારી વસ્તુ અમારીને ન વેચતા. ગમે એટલા યુદ્ધ સીધા થઈ જાય તો ચીનને આપણે ના ન પાડીએ કે ભાઈ તમે ન અહીંયા વસ્તુ વેચતા. શું કામ, તો કે આપણે WTO નો ભાગ છીએ. WTO એવું કહે છે કે ભાઈ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં એક દેશ બીજા દેશમાં વેચાણ કરવા માટે જે છે એ રોકી શકશે નહીં. આ એનો નિયમ છે. બીજું WTO નું કામ શું, તો કે નિયમો હળવા કરવાનું. દરેક દેશના પોતાના ઉદ્યોગ ધંધાના નિયમો હોય, આ નિયમોને દૂર કરવા અને હળવા કરવાનું કામ WTO કરતા હોય છે. વૈશ્વિક સ્તરે વિદેશ વેપારના વિકાસ માટે ફક્ત એક જ
દેશ પૂરતો નથી, પરંતુ ઘણા દેશોને સંયુક્ત પ્રયાસોની જરૂર છે, જેમાં વિશ્વ વેપાર સંગઠન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ નીતિ નિયમો અને વિવાદો ઉકેલ માટેનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક દેશની સરકારે પોતાના વેપાર નીતિઓ વધુ ખુલ્લી અને પારદર્શક અને અનુકૂળ બનાવવી જોઈએ. સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ આંતરરાષ્ટ્રીય વેપારને ખુલ્લા મનથી સ્વીકારવા જોઈએ. વિવિધ દેશોના ઉદ્યોગો, સંગઠનો અને વેપારી મંડળો વચ્ચે સહકારથી વેપાર વધે એ જોવાનું કામ WTO નું. તમે તમારા દેશમાં શું પ્રવૃત્તિ કરો છો અને એના આધારે વિદેશમાં શું પ્રવૃત્તિ થાય છે એના આધારે WTO કંઈક નીતિ નિયમો અને વિવાદોનો ઉકેલ માટેના પ્રયત્ન કરશે. હવે જેમ આપણે અહીંયા વેપારીઓ હલકા પ્રકારનો માલ આપણને વેચી દે, વિદેશ વેપારમાં એવું થાય કે હલકી ગુણવત્તાવાળો માલ મોકલી દેવામાં આવે. તમે જોયું હમણાં ઓપરેશન સિંદૂર થયું, તેમાં હલકી ગુણવત્તાવાળા માલ ચીનના પકડાઈ ગયા કે એને મોંઘા એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનને આપ્યા હતા, પણ એક પણ આપણી મિસાઇલ જે છે ચીની એર ડિફેન્સ સિસ્ટમ જે છે ટ્રેક ન કરીએ. તો આ વિવાદ થાય બંને વચ્ચે, ભાઈ તમે પૈસા તો બહુ લીધા પણ તમારી વસ્તુ કામ જ નથી લાગતી. એવું જ તે અમેરિકાનું હમણાં રશિયા યુક્રેન ઉપર 2 કે 3 દિવસ પહેલા જ તે ડ્રોનથી હુમલો કર્યો, તો યુક્રેનમાં અમેરિકી ડિફેન્સ સિસ્ટમ હતા તો રશિયાના એક પણ ડ્રોનને પકડી ન શક્યા. તો યુક્રેન વાળા તરત વાંધો ઉઠાવે કે ભાઈ તમને પૈસા તો પૂરા આપ્યા, તમારી વસ્તુ આવી કેમ છે? તો આવો વિવાદ થાય. આ વિવાદનું નિરાકરણ કોણ લાવે? તો કે WTO. ઘણીવાર વસ્તુ બદલાવાનું કે ઘણીવાર પ્રોડક્ટની જે છે ચકાસણી કરવાનું એ કહી શકે, ઘણીવાર જે છે એ પૈસા પાછા આપવાનું, પેનલ્ટી લગાડવાનું વગેરે વિવાદોનું નિરાકરણ જે છે WTO. ટૂંકમાં વિદેશમાં સરળતાથી વેપાર થાય એ જોવાનું કામ WTO નું. રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર. વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક પરિબળોની અસર જોવા મળે છે. યુદ્ધ અને સંઘર્ષ પછી દેશો વચ્ચે વેપાર સંબંધો ખોરવાઈ જાય છે. ક્યારેક દેશના નેતાઓ વેપાર વધારવાના પ્રયત્ન કરે છે, જેથી દેશનું ધ્યાન યુદ્ધ પરથી દૂર થઈ વેપાર તરફ વળે. કોઈ પણ દેશમાં વેપારનું કદ અને દિશા એ દેશના રાજકીય વિચારધારા, સામાજિક માળખું, ઐતિહાસિક પરિસ્થિતિ અને અન્ય દેશ સાથેના સંબંધ ઉપર આધારિત છે. વિદેશ વેપાર ક્યારે શક્ય બને? તો કે જ્યારે બંને દેશમાં એકબીજા દેશ માટે કંઈક સારી એવી ભાવના હોય. તો હવે આપણને એમ કીધેલું હોય કે આપણે જે છે પાકિસ્તાન હારે વિદેશ વેપાર કરવાનો છે, તો પાકિસ્તાન સાથેના વિદેશ વેપારમાં રાજકીય વિચારધારા, સામાજિક માળખું અને ઐતિહાસિક પરિસ્થિતિ ત્રણેય આપણને નડે. સરકાર તો ઈચ્છે જ નહીં કોઈ દિવસ કે પાકિસ્તાન હારે આપણે કામ કરીએ. શું કામ? તો કે જે વ્યક્તિ આપણને આતંકવાદ એક્સપોર્ટ કરતો હોય એવા વ્યક્તિઓ સાથે કામ ન કરે. સરકારે કહી દીધેલું છે કે લોહી અને પાણી એક સાથે નહીં વચે. બીજું સામાજિક માળખું. ભારત દેશના વ્યક્તિ તરીકે, સમાજ તરીકે આપણે એવું ન ઈચ્છીએ કે જે દેશ આપણો દુશ્મન છે એની હારે આપણે વેપાર કરીએ. અને પાછું પાકિસ્તાનના તો ભરોસા નહીં, એ એવી વસ્તુ મોકલી દે કઈ આવીને ફાટી જાય તો આપણે શું કરવું? એના કઈ ભરોસા થોડીશ. એ તો બોમ્બે એક્સપોર્ટ કરવા વળે, એમાં કઈ ગેરંટી ન કહેવાય એની તો. અને ઐતિહાસિક પરિસ્થિતિ કે વર્ષોથી વાયદા જ રાખે છે લોકો, તો પછી એની હારે વેપાર શું કરવાનો? એની હારે આપણે વેપાર કરીએ, ત્યાંથી હવે કોઈ વસ્તુ આપણે મંગાવીએ તો નફો કોને થાય? તો કે પાકિસ્તાન. એ નફાને શું કરશે? નવા હથિયાર લેશે. એ નવા હથિયારથી પાછા શું કરશે? પાછી બીજી વાર આવીને અટેક કરશે. એની કરતા આવું કરાય? તો કે ન કરાય. તો આવી પરિસ્થિતિઓથી તમે જે છે એ વિદેશ વેપાર નક્કી કરે. જે દેશનો તમારા દેશ સાથે સંબંધ સારો હોય ત્યાં વિદેશ વેપાર સારો બને. જે દેશનો તમારા દેશ સાથે સંબંધ ખરાબ હોય ત્યાં વિદેશ વેપાર કેવો બને? તો કે ખરાબ બને. હવે નરેન્દ્ર મોદી જયારે પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા 2014માં, ત્યારે તમે જોયું કે પહેલા 5 વર્ષ એને કાંઈ કામ કર્યું કે ન કર્યું, વિદેશમાં યાત્રા બહુ કરી. બધા બહુ મજાક ઉડાડતા કે આ કેવા પ્રધાનમંત્રી છે, જે દેશમાં ચૂંટાણા છે દેશમાં રહેતા જ નથી, વિદેશમાં જ ફેરા રાખે. પણ આ વિદેશ વેપારનો એક ભાગ છે. જેટલા વિદેશ સાથે સંબંધ તમારા સારા, એટલો તમને વેપારમાં શું મળે? તો કે સફળતા સારી મળે. દાખલા તરીકે હમણાં ગલવાન ઘાટી, તમને ખ્યાલ હશે, આજથી 2 વર્ષ પહેલા ભારત અને સિક્કિમ, ભૂટાન અને ચીન ત્રણેયની વચ્ચે આવેલો પ્રદેશ ગલવાન, ત્યાં ભારત અને ચીનની સેના વચ્ચે ઝડપ થઈ. ત્યારથી જ તે ચીની વસ્તુઓ આપણે ધીરે ધીરે કેવી કરીએ છીએ? તો કે ઘટાડીએ છીએ. છે એની પાસે કઈ વિશિષ્ટ જ્ઞાન છે? તો અહીંયા આવીને કહી જાય. ગલવાનમાં માટો મારીને આવ્યા હોય ને કઈક ઈન્ડિયાની આમ નજર વાળી પરિસ્થિતિ કેતા હોય. હે, તને વધારે ખબર છે, તને લઈને ગયો તો હું ચેક. તો હાલ તો તું અહીંયા આવતો કહી દે. હાલ તારે છે કઈ સિક્કિમ?
બાર વહી જાય તમે તો અવાય જ નહીં તો ઘરે શાંતિથી આરામ કરે. આપણે ક્યાં એને કીધું તું બેઠી, તું આવીને બેઠી હે અહીંયા ધ્યાન આપ. ગલવાનની આપણે વાત કરતા હતા કે ચીન અને ભારતનું યુદ્ધ થયું ત્યારથી આપણે ચીની આઈટમ ધીરે ધીરે દેશમાં કેવી કરીએ છીએ તો કે ઘટાડીએ છીએ. હવે જો ત્યાંથી ઘણી બધી વસ્તુ આપણને મળે છે, હવે ત્યાંની વસ્તુ આપણે પ્રતિબંધિત કરી દઈએ, વસ્તુ મંગાવીએ નહીં તો સ્વાભાવિક છે ભારતીય માર્કેટમાં વસ્તુની અછત આવે. તો આ અછતને પૂરી કરવા માટે આપણે શું કરવું પડે તો કે વિદેશમાંથી આપણે વસ્તુ મંગાવવી પડે. તમે જો અત્યારે આપણે જેટલું પહેલા ક્રૂડ ઓઇલ ગલ્ફ કન્ટ્રી પાસેથી ઈરાન, ઈરાક, યુએઈ પાસેથી લેતા હતા એનો ભાગ આપણે ઘટાડી રશિયા પાસેથી વધુ ઓઇલ લેવા માંડ્યા. શું કામ તો કે ભાઈ સસ્તું ઓઇલ આપે છે એટલા માટે. તો આવી પરિસ્થિતિનો લાભ આપણને એકને જ મળ્યો. રશિયાએ ભારતને તે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર ઓઇલ આપવાનું નક્કી કર્યું. ભાઈ તમે લઈ જાઓ ઓઇલ, પણ પાછું કેવું ડિસ્કાઉન્ટ આવે. એક તો પહેલેથી ભાવ ઘટાડી દીધા હતા અને જે બિલ આપવામાં આવે એમાંય પાછું રશિયા શું કરે તો કે ડિસ્કાઉન્ટ આપે. એકમાત્ર આખા વિશ્વમાં ભારતને જે ડિસ્કાઉન્ટ આપતો. શું કામ તો કે આપણો વિદેશ વેપાર એની સાથે કેવો છે તો કે સારો છે. દેશના સંબંધો કેવા છે તો કે સારા છે. એટલે આખા વિશ્વમાં 193 દેશમાંથી એને એકમાત્ર ભારત દેશને જ તે પસંદ કર્યો કે ડિસ્કાઉન્ટ આપો આને. તમે તારે જેટલું તેલ લેવું પાછું અનલિમિટેડ સપ્લાય, એવું નહીં કે અમુક ઉપર ડિસ્કાઉન્ટ અમુક ઉપર નહીં. શું કામ આવું થયું તો કે આપણો દેશનો વેપાર વિદેશ સાથે કેવો છે તો કે સારો છે. એની પાછળનું કારણ શું તો કે રાજકીય અને સામાજિક વિચારધારા બંને દેશમાં સમાજથી લઈને સરકાર એકબીજા દેશ માટે કેવી છે તો કે હકારાત્મક છે. પછીનો મુદ્દો અત્યંત મોટા પાયા પરનો વેપાર. વિદેશ વેપારનું કદ ખૂબ જ વિશાળ અને જટિલ હોય છે. તેમાં અનેક દેશ, અસંખ્ય ચીજ વસ્તુઓ, વિવિધ કાયદા અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંકળાયેલી હોય છે. વેપારનું આ મોટાપણું તેમના વધુ વ્યાપક, સંકલિત અને આંતરરાષ્ટ્રીય સ્તરને મહત્વપૂર્ણ બનાવે છે. વિદેશ વેપાર લોકો કરે જ શું કામ તો કે મોટા માર્કેટ માટે કરે. જ્યારે તમે તમારું આખા દેશનું માર્કેટ કેપ્ચર કરો ને પછી તમારે નફો વધારવો હોય તો તમારે ફરજિયાત શું કરવું પડે, તમારો દેશ મૂકીને બીજા દેશમાં જવું પડે તો જ તે તમે જે છે નફો વધારી શકો. પણ આ એક દેશમાંથી બીજા દેશની પ્રજાને વસ્તુ વેચવી એ કઈ સરળ છે નહીં. દરેક દેશના પોતાની અસંખ્ય ચીજ વસ્તુ હોય છે. દાખલા તરીકે ટાટા મોટર્સ એવું વિચારે કે ભાઈ ભારતનું મોટા ભાગનું 4 વ્હીલનું માર્કેટ આપણે કેપ્ચર કરી લીધું, હવે આપણે બહાર જઈને વસ્તુનું વેચાણ કરવું, બહાર જઈને 4 વ્હીલ વેચવીશ. તો વિદેશમાં પણ પોતાની 4 વ્હીલની કંપની હોય છે. ત્યાંના લોકો પણ અમુક બ્રાન્ડ ઓળખતા હોય છે, અમુક બ્રાન્ડ નહીં ઓળખતા હોય. નવી બ્રાન્ડ ત્યાં ઉપયોગ કરવો કે ન કરવો આ બધા પ્રશ્ન ઘણા બધા હોય. ત્યાંના અમુક કાયદા હોય, સેફટી માટેની અમુક પ્રવૃત્તિઓ હોય, અમુક સરકાર જે છે કર લગાડતી હોય. દાખલા તરીકે હમણાં ટેસ્લાની વાત કરી, ભાઈ ટેસ્લા અમેરિકામાં વેચાય છે તો અમેરિકામાં કંઈક 10 કે 20% ટેક્સ જે છે, અહીંયા 100% ટેક્સ ટેસ્લા ઉપર લાગે. એટલે દાખલા તરીકે 10 લાખની ટેસ્લા હોય 10 લાખનો ટેક્સ લાગે એટલે 20 લાખની ગાડી થઈ જાય. તો આ શું ગણાય તો કે આ એક પ્રકારનું જે છે એ મોટા પાયાનું માર્કેટ તો મળશે. 142, 45, 47 કાંઈ નક્કી ન હોય એટલી વસ્તી ભારતમાં છે. આ મોટું માર્કેટનો લાભ તો એને મળશે, પણ એની માટે એને સામનો કોનો કરવો પડશે તો કે હાઈ ટેક્સનો સામનો કરવો પડશે. શું કામ તો કે ઇમ્પોર્ટ કરવાની છે ગાડી. સરકારે એવું કીધું કે તમે ભારતમાં બનાવો તો ટેક્સ અડધો કરી નાખીએ, તમે ચીનમાંથી બનાવીને ભારતમાં વેચાણ કરવા આવો તો ટેક્સ ડબલ. તો જો એને મોટો માર્કેટનો લાભ મળશે ટેસ્લાને, પણ આ મોટો માર્કેટનો લાભ લેવા એને ટેક્સ પણ કેવો ચૂકવવો પડશે તો કે વધારે ચૂકવવો પડશે. આ વિદેશ વેપારનું જોખમ છે. તમે જોયું હમણાં 3-4 દિવસ પહેલા જ તે પહેલી ટેસ્લા કાર નું ભારતમાં વેચાણ થયું. મહારાષ્ટ્રના એક મંત્રીએ પહેલી ટેસ્લા કાર લીધી. ટોટલ જ્યારથી ટેસ્લા અત્યારે આવી ત્યારથી 600 ગાડીનું પ્રી બુકિંગ છે, એટલે જેટલી ઓર્ડર આપશે એટલી ગાડી આવશે. 600 એકમોનું વેચાણ આ 6 થી 7 મહિના જેવો સમય થયો ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી એને 600 ગાડીઓનું વેચાણ ટેસ્લા અહીંયા કરી શકે છે પ્રી બુકિંગમાં. અહીંયા હજી વસ્તુ મળી નથી, પ્રી બુકિંગ છે. હજી આવ્યા પહેલા બુકિંગ કરાવી દીધેલું છે. કેમ એપલ 17 હમણાં લોન્ચ થયું એનું પ્રી બુકિંગ ચાલતું હતું કે લોન્ચ થયા પહેલા તમે તમારા પૈસા અને નામ નોંધાવી દો એટલે વસ્તુ આવે એટલે તમને મળી જાય. પ્રી બુકિંગ થયું. તો ટેસ્લામાં પણ એવું છે. વિદેશમાંથી વસ્તુ આવે છે સાથે સાથે વિદેશનું જોખમ તમારે ઉપાડવું પડશે. હવે ટેસ્લા કંપની હવે અમુકે નામ સાંભળાવે ને અમુકે નોય સાંભળાવે. તો ટેસ્લા જે છે એ ભારતમાં જેટલી ટાટા જેટલી મહિન્દ્રા, હવે અહીંના લોકો બધા ગાડીને જે છે લક્ઝરી આઇટમ માને છે. હવે એવી લક્ઝરી આઇટમમાં ઇલેક્ટ્રોનિક ગાડીનું જે છે એ સપનું અહીંયા દેશમાં ચલાવવું અને એ પાછી સેન્સર વાળી.
અહીંયા સેન્સર કામ ન કરે, વિદેશમાં સેન્સર કામ કરે, ત્યાં બધા રોડ રસ્તા બધું પ્રોપર હોય. અહીંયા સેન્સર ને ખબર જ ન પડે ક્યાંથી કૂતરું આવશે ને ક્યાંથી ગાય આવી જશે. અહીંયા માણસો યોગ્ય રીતે ગાડી નથી ચલાવી શકતા, તો સેન્સર નું તો હું અહીંયા પણ તોય જોખમ લઈને આવ્યા છે. હવે જોઈએ કઈક હમણાં પછી ખબર પડશે આગળના સમયમાં જોખમ લીધેલું છે પાછું જોખમ યોગ્ય થાય છે કે નથી થતું. આ જોખમની સાથે વિદેશ વેપાર કરવાનો છે, તો આ પ્રવૃત્તિનો જે છે તમને મોટા માર્કેટના લાભની સાથે આવા જોખમો તમારે સાથે લેવા પડશે. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ. વિદેશમાં તમે જાઓ ને એમ કહો કે ભાઈ મારો ધંધો શરૂ કરો ને તો કઈ તમને કોઈ એમ ન કે હા કરવા માંડો તમારે જે તે દેશની પરમિશન લેવી પડે. તમે જઈને ઉભા રહી જાઓ ને તમારે શટલ ખોલ નાખો કે હાલો ભાઈ વસ્તુનું વેચાણ શરૂ, તો એમ કાંઈ થવા માંડે. દેશમાં એવું જ નથી થતું. અહીંયા તમારે પોતાના દેશમાં વસ્તુ વેચવી હોય તોય તમારે સરકારી પરમિશનો લેવી પડે. તો આ તો તમારા દેશની બહાર બીજા દેશમાં જ્યાં તમને કોઈ ઓળખતું નથી, જ્યાંના તમે નાગરિક નથી, ત્યાં જઈને વેપાર કરવાનો છે. એટલે તમારે પરવાના બેટા કેવા લેવા પડશે, તો કે વધારે લેવા પડશે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે વેપારીએ પોતાના દેશ તથા વેપાર કરવાના દેશની ચકાસણી અને પરવાનગી લેવી પડે છે. હવે તમે વિદેશમાં વેપાર કરવા જાઓ એટલે પહેલા તમારું આખું મોનિટરિંગ થાય, તમારી પેદાશોનું મોનિટરિંગ થાય. વિદેશમાં તમે વસ્તુ વેચતા હો તો તમારી ક્વોલિટી ચેક થાય કે તમારી ક્વોલિટી જે તે દેશના માટે યોગ્ય છે કે નથી. હવે દાખલા તરીકે ભાઈ ભારતીય ગાડીઓની વાત કરીએ, દાખલા તરીકે ભાઈ સુઝુકી, મારુતિ સુઝુકી જે ગાડી બનાવે છે, હવે એને 5 સ્ટાર રેટિંગ કોઈથી મળતું જ નથી. એને ગાડીઓની સેફટીને પહેલી વાર હમણાં જે નવી સ્વિફ્ટ લોન્ચ થઈ, નવું વર્ઝન છે, એ એકમાત્ર એવી ગાડી છે કે જેને 5 સ્ટાર રેટિંગ મળેલી છે. બાકી એની 2 સ્ટાર 3 સ્ટાર રેટિંગમાં જ તેની ગાડીઓ ચાલે. હવે કોઈ દેશ એવું કહેતો હોય કે ભાઈ અમે તો 4 વ્હીલર વેચાણ કરીએ પણ 5 સ્ટાર રેટિંગ વાળી જ ગાડીઓનું વેચાણ અહીંયા કરવાનું, તો સ્વાભાવિક છે આ સુઝુકી વાળા જે છે એ પોતે વેચાણ ન કરે. શું કામ, તો કે રેટિંગ. તો જો આ એક પ્રકારનો શું કહેવાય, તો કે ભાઈ પરવાનો ન મળ્યો, પરવાનગી ન મળી, તમારી પાસે યોગ્ય પ્રમાણમાં જે છે એ સર્ટિફિકેટ નહોતા એટલે તમે વસ્તુનું વેચાણ ન કરી શક્યા. દાખલા તરીકે હમણાં જ તે થોડા દિવસ પહેલા આપણે જે અહીંથી જે રશિયાએ આપણને ક્રૂડ ઓઇલ આપ્યું હતું અને આપણે રિફાઇન આપણને જે ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરીને આપણે જે છે એ કેનેડાને વેચ્યું, પણ કેનેડાએ એવું કીધું કે ભાઈ જે અમારે ક્વોલિટીનું ક્રૂડ ઓઇલ જોઈએ એ આ છે જ નહીં, એટલે આપણું રિફાઇન કરેલું આખું શિપ આપણને પાછું મોકલી દીધું. શું કામ, તો કે ભાઈ એનું વેચાણ કરવાની જે તે સરકારે પરવાનગી આપી નહીં. શું કામ ન આપી, તો કે યોગ્ય ક્વોલિટી નહોતી. હવે વિદેશમાં તમે ગમે એ વસ્તુનું વેચાણ ગમે એ માપદંડોના આધારે ન કરી શકો, ત્યાંની અમુક ક્વોલિટીના માપદંડો હોય એવી વસ્તુ તમારી ન હોય તો ત્યાં જે છે વેચાણ થાય નહીં. વેપારજન્ય વસ્તુ અને સેવા માટે પરવાનગી અને ચકાસણી, ગુણવત્તાનું પ્રમાણપત્ર, આંતરરાષ્ટ્રીય જકાત અથવા તો શુલ્કની ચૂકવણી, પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત પુરાવાઓ. તમે એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ વેચવા તો જાઓ છો, પછી ત્યાંના સરકારને તમારે દેખાડવું પડે કે ભાઈ આ જે વસ્તુ તમે લાવેલા છો એ કેવી છે, ઇનલીગલ નથી, લીગલ છે. તમારે એના લોજિસ્ટિક્સ સંબંધિત પુરાવા આપવા પડે. નહીં તો ઘણા એવા હોય વિદેશમાં માલ તો મોંઘા આવે પણ એ બધો ઇનલીગલ માલ જતો હોય. એ વેપારીને ન ખબર હોય, જે વેચતો હોય જેને મોકલતો હોય એને ખબર ન હોય વસ્તુ કેવી વેચાતી હોય, ઇનલીગલ વેચાતી હોય, ચોરીવાળી માલ વેચાઈ જતો હોય. તો આવું તો નથી થતું ને. તમે જે વસ્તુનો વેપાર કરો છો એના પુરાવાઓ તમારી પાસે છે એવું તમારે વિદેશમાં જઈને રજૂ કરવું પડે, તો તમને જે તે દેશ શું કરવામાં આપે, તો કે વેપાર કરવા આપે. દરેક દેશના ગુણવત્તાના ધોરણો અલગ અલગ હોય છે. ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ અને દવાઓ માટે વેપારીઓ પોતાના ઉત્પાદકોને તે દેશની માંગ મુજબ ઉત્પાદન કરવા માટે પૂર્વ જાણકારી અને કડક પાલન કરવા માટે કહે છે. દાખલા તરીકે મેં ઓલું વાત કરી હતી કે ભાઈ આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી કે અમેરિકાથી લાલ ઘઉં આવતા હતા કે જે દેખાવમાં લાલાશ વાળા હતા, એ ઘઉંનું વેચાણ અહીંયા થતું હતું, પણ એ ઘઉંની ક્વોલિટી કેવી હતી, ગુણવત્તા તો કે બહુ ઓછી હતી. એટલે લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું કે ભાઈ અહીંયા આ ઘઉંનું વેચાણ થશે નહીં. શું કામ, તો કે ગુણવત્તાના માપદંડમાં, ગુણવત્તાના ધોરણોમાં ઘઉં કેવા પડ્યા, તો કે દેશની યોગ્યતાને આધારે યોગ્ય લાગ્યા નહીં, પરિણામે એનું વેચાણ અહીંયા થવા ન દીધું. તો આવી પરિસ્થિતિના આધારે તમારે વિદેશ વેપાર કરવાનો છે. હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. વિદેશ વેપાર છે, સ્વાભાવિક છે, હરીફાઈ કેવી હશે વધારે. આ કઈ દેશના લોકલ માર્કેટ નથી. લોકલ માર્કેટમાં કેવી હરીફાઈ હોય, તો કે ઓછી. તમે અત્યાર સુધી 1 થી 9 ધોરણ અને 11મું ધોરણ ભણીને આવ્યા
ત્યાં તમારી હરીફાઈ કોની હારે હોય તો કે સ્કૂલ કે ટ્યુશનના જેટલા વિદ્યાર્થીઓ એની હારે હોય. પણ 10મું 12મા ધોરણ બોર્ડની પરીક્ષા આપો ત્યારે તમારી હરીફાઈ કેવી થઈ જાય? મોટી થઈ જાય. આખા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સાથે તમારી હરીફાઈ હોય. તો અહીંયા જ્યાં સુધી તમે દેશમાં કામ કરો ત્યાં સુધી ઉદ્યોગો તમને કેવા હોય તો કે ઓછા નડતા હોય, એટલે હરીફાઈ ઓછું. પણ અહીંયા તો તમારે તમારા દેશના ઉદ્યોગોનું કામ કરવાનું છે, એની સાથે હરીફાઈ કરવાની છે. આ ઉદ્યોગોથી આગળ વધીને વિદેશમાં વેપાર કરો છે એટલે ત્યાંના ઉદ્યોગો સાથે હરીફાઈ કરવાની છે. એટલે હરીફાઈનું તત્વ કેવું થઈ જશે તો કે વધી જશે. શું કામ વધી જશે તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજાર છે એટલા માટે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા અનેક દેશ દ્વારા ઉત્પન્ન થતી હોવાથી વેચનારાઓ વચ્ચે ઊંચી હરીફાઈ જોવા મળે છે. એક જ ચીજ વસ્તુ કે સેવાની માંગ અસંખ્ય દેશના ગ્રાહકો કરતા હોવાથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈ જોવા મળે છે. એવું નથી કે ઉદ્યોગ વચ્ચે જ હરીફાઈ હોય, ગ્રાહકો વચ્ચે હરીફાઈ હોય. દાખલા તરીકે હમણાં આપણે iPhone 17 ની વાત કરી, મુંબઈમાં એનો સ્ટોર છે, તમે લોકોએ જોયું હશે. 2-3 દિવસ પહેલા લોન્ચ થયો ફોન, એટલે સ્ટોરની અંદર આમ ઘેટા બકરા છોડ્યા હોય એવી રીતે માણસો ઘૂસ્યા હતા મોબાઈલ લેવા. જાણે હમણાં એ મોબાઈલ નહીં લે તો કંપની વાળાને થોડી ખોટ જશે એવી રીતે. તો એ ગ્રાહકો વચ્ચે હરીફાઈ છે. લિમિટેડ ક્વોન્ટિટી વાળી વસ્તુ હોય તો એ વસ્તુ માટે ગ્રાહક હરીફાઈ કરે. પેલા ભાઈ વસ્તુ મને મળી જાય, કારણ કે પાછું બહાર આવીને શો ઓફ કરવાનો હોય. તમે જોયું છે જે લોકોએ પહેલા આઈફોન લીધા, દરેક શહેરના પહેલા મીડિયા વાળા એને પૂછવા ગયા કેમ લીધા ને હું લીધા ને ક્યારે. તો એક હમણાં કાલ કે પરમ દિવસે તે એક છોકરાનો ઇન્ટરવ્યુ જોતો હતો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં, કે આ જેન ઝી જનરેશન દેશની, એટલે આ ફની હતું. તો એ કે હું તો રાતના 2 વાગ્યાનો ઊભો છું લાઈનમાં, ત્યારે જઈને મને અત્યારે 12 વાગે ફોન મળ્યો. રાતનો 2 વાગ્યાનો ઉભેલો, બપોરે 12 વાગે એને ફોન મળ્યો. બોલો, આવી રાહમાં જેન ઝી ફોન હાટું લાઈનમાં ઉભેલો છે. આ હરીફાઈ કહેવાય કે વિદેશના વસ્તુની માંગ આપણા દેશમાં કેવી છે તો કે વધારે. આવું કરવા પાછળનું કામ શું છે તો કે લિમિટેડ સ્ટોક. એક તો પ્રી બુકિંગ અને પાછો સ્ટોક કેવો છે તો કે લિમિટેડ. બીજાને મળી ગયું ને આપણને ન મળ્યું તો આપણી આબરૂ જાય કે નહીં? એની કરતા આપણે શું કરવાની? હરીફાઈ. વિશ્વ બજારમાં પોતાની ચીજ માટે સ્થિર માંગ અને બજાર ઊભું કરવું ખૂબ જ જોખમી સાબિત થાય છે. વેપારીએ ઊંચી ગુણવત્તા જાળવવી, જાહેરાત અને પ્રચારમાં વધારે ખર્ચ કરવાનો, વેચાણ ખર્ચ ઊંચો રાખવો, ગ્રાહકને સંતોષ માટે વિશેષ પ્રયત્ન કરવાના રહે છે. આ બધા પ્રયત્નો છતાં પણ જો વસ્તુ પૂરતી બજારમાં ન મળે તો મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. હવે તમે જ્યારે વિદેશ વેપાર કરો છો, નવી પેદાશ લઈને એક દેશમાંથી બીજા દેશમાં જાઓ છો, ત્યારે સ્વાભાવિક રીતે એવું બને કે તમારી પેદાશ કોઈ ઓળખતું ન હોય તો તમારે મોટા પાયા ઉપર શું કરવું પડે તો કે જાહેરાત અને પ્રચાર કરવો પડે. તો એની પાછળનો ખર્ચો કેવો થાય તો કે વધારે થાય. તમારા દેશમાં નવી પેદાશ તમે લઈને આવતા હો તો પણ આવો ખર્ચ કેવો થાય તો કે વધારે થાય. શું કામ તો કે લોકોને ખબર જ ન હોય કે તમારી આવી કોઈ નામની આવી કોઈ વસ્તુ પેદાશ અસ્તિત્વમાં છે. લોકોને એવી ખબર જ ન હોય તો લોકો સુધી આ જાણકારી પહોંચાડવી, વિદેશમાં પણ આવી જાણકારી પહોંચાડવી, તમે જે વસ્તુઓ વેચો છો એની ગુણવત્તા સતત જાળવી રાખવી. જો તમારી વસ્તુની ગુણવત્તામાં ફેરફાર થાય એટલે ગ્રાહક તમારી વસ્તુથી દૂર થઈ જાય. વચમાં તમે લાઈફ બોયના સાબુ, હજી થોડાક જ દિવસોની પહેલાની વાત છે, વચમાં લાઈફ બોયના સાબુ તમે જો યુઝ કરતા હો તો તમને ખ્યાલ આવશે કે વચમાં લાઈફ બોયના સાબુમાંથી અલગ પ્રકારની સ્મેલ આવવા મંડી. થોડાક હજી 4-5 મહિના પહેલાનો જ કિસ્સો છે. એટલે કંપનીએ એક આખું ટ્વીટ કરીને લોકોને જાહેરાત આપી કે ભાઈ આ જે અલગ પ્રકારની દુર્ગંધ છે એ કેમિકલો, રાસાયણિક પ્રક્રિયા જે છે જે માત્રામાં કેમિકલ નાખવાના હોય એની કરતાં થોડોક વધુ પડી ગયા છે, એટલા પ્રમાણમાં આ વસ્તુઓ જે છે યોગ્ય નથી. એટલે એ આખો જથ્થો હતો, એ આખી બેચની જે પ્રોડક્ટ હતી આખી બજારમાંથી કેવી કરી નાખવાની? દૂર કરી નાખવાની. અને જે લોકો પાસે આવા સાબુ હોય એ લોકોએ ન વાપરવા એવું કંપનીએ પોતે જાહેરાત આપીને લોકોને કીધું. શું કામ તો કે એને એની ગુણવત્તા જાળવવી છે. આમ લાઈફ બોય સાબુની એક ગુણવત્તા છે, એને પોતાને બ્રાન્ડ કઈ રીતે બિલ્ડ કરેલી છે તો કે ભાઈ એને પોતાની એક આખી અલગથી ડેટોલ જેવી બ્રાન્ડ ઊભી કરેલી કે જમ્સની સુરક્ષા કોણ આપે તો કે લાઈફ બોય જ આપે, એની સિવાય કોઈ જમ્સની સામે રક્ષણ નથી આપતું. હવે આ બ્રાન્ડ ઇમેજની સાથે જો કઈ નુકસાન થાય, સેફરોન એવા સાબુ આવે છે હે ભાઈ, જે આવતા હોય. હવે હું ક્યાં કોઈને સાબુ વાપરું? હે મારે તમે કયા સાબુ વાપરો મારે કાંઈ ઈચ્છા નથી જાણવાની. આ ખાલી ઉદાહરણ છે એટલે તમે જાણો. હમણાં અમુક આમાંથી પાછા લક્ષ વાળા નીકળશે.
લાઈફ બોય ડેટલ જવા દે, આપણે તો લક્ષ વાળા છીએ, ડવ વાળા, એમાં મજા આવે. ત્યાં ઘણા કોલા એમ કે છે કે ભાઈ લક્ષ છે, લક્ષ છે, ડવ છે, એ બધું છોડો, હું તો ડબલ વી થી ના આવું છું, ડબલ વી સાબુ. ત્યાં અમુક પાછા એમ કે છે કે એ બધા તો ઠીક છે, હું તો ઓલા વાસણ ધોવાના અને કપડા ધોવાના, આપણે તો બધું કામ કપડા પહેરીને જ નાઈ લેવાનું, એટલે કપડા ધોવાતા જાય અને સાફ સફાઈ થતી રહે. હું તો એવા સાબુ રહું, એટલે મારે કોઈના સાબુ નથી જાણવા. તમે જે સાબુ વાપરતા હોય, આ ઉદાહરણ તમને ખાલી ગુણવત્તા માટે કહેતો હતો. પછીનો મુદ્દો આંતરિક અને વિદેશ વેપાર વચ્ચે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તફાવત. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો પેલા. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો ચાલો આગળ વધીએ. હવે જો આ તફાવત તમને જે છે 3 માર્ક અને 5 માર્કમાં ઘણીવાર પૂછાઈ શકે છે. વિદેશ વેપાર અને આંતરિક વેપાર વચ્ચેનો તફાવત જણાવો. તમને કીધેલું છે કે જ્યારે જે પ્રશ્ન પૂછાય અને મુદ્દા હોય તો મુદ્દા કેટલા લખવાના? તો કે જેટલા માર્ક હોય એનાથી 2 થી 3 મુદ્દા વધારે લખવાના. એટલે 3 માર્કનો પ્રશ્ન હોય તો આપણે પ્રયત્ન એવો કરવાનો કે ઓછામાં ઓછા 5 મુદ્દા તો લખી શકીએ. 5 માર્કનો પ્રશ્ન હોય તો આપણે એવો પ્રયત્ન કરવાનો 7 થી 8 મુદ્દા તો લખી જ શકીએ. આ રીતે પહેલો મુદ્દો, કદના આધારે તફાવત. હવે આંતરિક વેપાર અને વિદેશ વેપાર બે પ્રકારના વેપાર છે. કદના આધારે તફાવતની વાત કરવામાં આવેલી છે. એટલે એકનું કદ મોટું હોય છે ને એકનું કદ નાનું હોય છે. તો હવે વિદેશ વેપારનું કદ મોટું હોય આંતરિક વેપારના કદ કરતા, કે આંતરિક વેપારનું કદ મોટું હોય વિદેશ વેપાર કરતા? કોનું કદ વધારે મોટું હોય? વિદેશ વેપારનું કદ. તો તફાવતનો પહેલો મુદ્દો, આંતરિક વેપાર એ માત્ર એક જ દેશની અંદર થતો હોય છે, એટલે કદ કેવું હોય છે? તો કે મર્યાદિત. જ્યારે અહીંયા જે છે કદ કેવું હોય છે? તો કે અનેક ગણું મોટું હોય છે, કારણ કે અહીંયા એક દેશની ઘણા બધા દેશોમાં કામ કરવાનું છે. તફાવતનો પહેલો મુદ્દો કદ. આંતરિક વેપારનું કદ નાનું, વિદેશ વેપારનું કદ મોટું. બીજું, વિવિધ ચલણ અને ચુકવણીઓની પદ્ધતિ. હવે અલગ અલગ ચલણ તમને આંતરિક વેપારમાં જોવા મળે કે વિદેશ વેપારમાં જોવા મળે? વિદેશ વેપારમાં, કારણ કે તમારે બીજા દેશ સાથે કામ કરવાનું. આંતરિક વેપારમાં તો એક જ ચલણ છે. દાખલા તરીકે ભાઈ ગુજરાત ને મહારાષ્ટ્રની વચ્ચે, ગુજરાત મધ્યપ્રદેશ, ગુજરાત રાજસ્થાન, એને વેપાર કરવો હોય તો એકમાત્ર ચલણ રૂપિયો, એનો જ તે ઉપયોગ થાય. અને ચુકવણીની પદ્ધતિઓ આખા દેશમાં કેવી છે? એક સરખી. આરટીજીએસ હોય, એનઈએફટી હોય, યુપીઆઈ હોય, ડિજિટલ ટ્રાન્ઝેક્શન હોય, તો એક દેશમાં એક જ પ્રકારની પણ વિદેશમાં પાછી અલગ પેમેન્ટ સિસ્ટમ હોય. અહીંયા આપણે આરટીજીએસ અને એનઈએફટી છે, વિદેશમાં કદાચ આરટીજીએસ એનઈએફટી હોય જ તે ન હોય, એવું બની શકે. તો અલગ અલગ પદ્ધતિઓ જોવા મળે. તો ચુકવણી, ચલણ અને ચુકવણીની પદ્ધતિમાં આંતરિક વેપારમાં દેશનું ચલણમાં જ લેવડ દેવડ થાય છે અને ચુકવણી એક બેંકમાંથી બીજા બેંકમાં થાય છે. પણ વિદેશ વેપારમાં એવું જરૂરી નથી. અહીંયા ચલણો તમને અલગ અલગ જોવા મળશે. પોતાના દેશના ચલણનું શું કરવાનું છે? તો કે રૂપાંતર સર્વ સ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણ જેમ કે ડોલર કે યુરોમાં કરવાનું છે. હુંડિયામણના દરોની જાણકારી હોવી જોઈએ. હવે જો આવું આંતરિક વેપારમાં કઈ જરૂરી નથી. આંતરિક વેપારમાં બધા જ કેવું ચલણ વાપરતા હોય છે? એક જ સરખું. એટલે અહીંયા હુંડિયામણના દરોને માં ફેરફાર અને આંતરિક વેપારને કાંઈ લાગતું વળગતું નથી. હવે ડોલર 80 રૂપિયાનો એક થાય, 85 નો એક થાય કે 40 નો એક થાય, એને આંતરિક વેપારને જે છે એ કાંઈ લાગે વળગે નહીં. જે તે દેશના કાયદા મુજબ પરવાનગીઓ લેવી પડે છે. આયાતકાર અને નિકાસકાર પોતાના દેશની બેંક પાસેથી ચૂકવણી કરવા અંગેના શાખ પત્રો, આ તો અત્યારે લગભગ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં શાખ પત્રો અને એસપીસીસીમાં શાખ પત્રો, લેટર ઓફ ક્રેડિટ, એના પત્ર તમારે હવે જો નહીં આવ્યો હોય તો હવે આવશે, બાકી આવી ગયા છે કે તમારે બેંકને એવું કહેવાનું કે ભાઈ હું સારો વ્યક્તિ છું, આ અંગેનો શાખ પત્ર જે છે મારે વિદેશમાં મોકલવો છે. હવે તમે વિદેશના વેપારી સાથે જ્યારે પહેલી વાર કામ કરતા હો ત્યારે એ તમને નથી ઓળખતો અને તમે એને નથી ઓળખતા. એવી પરિસ્થિતિમાં વેપાર ચાલે કોના આધારે? તો
તો કે બેંકોના ભરોસે ચાલે. બેંક વાળામાં તમારા પાછળના ડેટાના આધારે કે આ વ્યક્તિ હારે કામ કરવા જેવું છે કે નથી કરવા જેવું. જો તમારો પાછળનો ડેટા સારો હોય તો બેંક એવું લખીને આપે કે ભાઈ વ્યક્તિ બરોબર છે, એની હારે કામ કરવા જેવું છે. હવે તમે બેંકોમાંથી લોન લીધા રાખતો ને હપ્તા ભરતા જ ન હોય તો બેંક વાળા કહે આની યાર ન હોય ભાઈ, આ તો બહુ યોગ્ય માણસ નથી, આ તો પૈસા લઈ લે પણ પાછા નથી આપતો. દેશમાં પૈસા પાછા નથી તો તમારું તમે જોઈ લેજો ક્યારે મળે ને ક્યારે નહીં. તો આવું ન થાય એટલા માટે શું કરવામાં આવે, લેટર ઓફ ક્રેડિટ આપવામાં આવતું. આવું લેટર ઓફ ક્રેડિટ જે છે એ હવે દેશમાં પણ મળી જાય છે. એટલે તમારે વિદેશ વેપાર કરવો હોય ત્યારે જ નહીં, એક રાજ્યના વેપારી બીજા રાજ્યના કે બીજા કોઈ વ્યક્તિ સાથે જો શહેર હોય કે ભાવનગરના વેપારી ભાવનગરના બીજા વેપારી યાર કામ કરવું હોય, નવો વેપારી હોય તો ભાવનગરમાં આવા લેટર ઓફ ક્રેડિટની જરૂર નહીં. કારણ કે અહીંયા બધા એકબીજા વેપારી એકબીજાને ઓળખતા હોય, મોટે ભાગે ન ઓળખતા હોય તો એકબીજાના કંઈક ને કંઈક કોન્ટેક્ટ તો હાલતા જ. તો હવે તમને દેશમાં પણ આવા લેટર ઓફ ક્રેડિટ મળી જાય છે. પછી ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. આવો તફાવત દેશમાં કેવો જોવા મળે તો કે પ્રમાણમાં ઓછો જોવા મળે, પણ વિદેશમાં આવો તફાવત છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ એ કેવો જોવા મળે વધારે. ભારત દેશમાં જે લોકો રહેતા હોય એની મોટા ભાગની, બધી નહીં પણ મોટા ભાગની ભાષા કેવી હોય, એક સરખી હોય. મોટા ભાગની સંસ્કૃતિઓ કેવી હોય તો કે એક સરખી હોય. મોટા ભાગનું સમાજનું રહેણી સહેણી કેવી હોય તો કે એક સરખી હોય. વિદેશમાં બધામાં કંઈક તફાવત જોવા મળે. વેપાર એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાં થાય છે. ખરીદદારોની પસંદગી અને લાગણીઓમાં બહુ મોટો તફાવત ન હોવાથી વેપાર કેવો બને તો કે સરળ બને. ગુજરાતમાં જે વસ્તુની માંગ હોય એવી જ સિમિલર વસ્તુ મહારાષ્ટ્ર વાળા માંગતા હોય, એવી જ સિમિલર વસ્તુ જે છે ગોવા વાળા માંગતા હોય, તમિલનાડુ વાળા તે. એટલે અહીંયા જે વસ્તુ હોય બધી કેવી પસંદ આવે લોકોને તો કે સિમિલર પ્રકારની વસ્તુ પસંદ આવે. અને એનો આપણે શું કહીએ છીએ, ટ્રેન્ડ એવું આપણે કહીએ. દાખલા તરીકે હમણાં આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી ઓલું જેમિનાઈની કે ભાઈ ગુજરાતના વ્યક્તિઓ ફોટા બનાવતા હોય તો મહારાષ્ટ્રના વ્યક્તિ એ જ કામ કરતા હોય, ફોટા બનાવવાનું. મધ્યપ્રદેશના એ જ કામ કરતા હોય છે, ફોટા બનાવવાનું. શું કામ તો કે સમાજ એક સરખો છે. જે વસ્તુ એક સરખી ચાલતી હોય એનો ટ્રેન્ડ કેવો થઈ જાય તો કે એક સરખો. તો વસ્તુમાં એવું છે, અહીંયા આપણે એક વ્યક્તિ જે વસ્તુની માંગ કરતો હોય એવી જ વસ્તુની માંગ કોણ કરતા હશે તો કે આસપાસના વ્યક્તિઓ મોટે ભાગે એક સરખી વસ્તુની માંગ કરતા હોય. એટલે આંતરિક વેપાર કેવો છે, સરળ છે. પણ વિદેશમાં એવું નથી. ભાષા, સંસ્કૃતિ, રિવાજો અને સમાજના તફાવતને જે છે એ ધ્યાનમાં લઈને તમારે શું કરવું પડે, વેપાર કરવો પડે. તમારા દેશના લોકો નથી, તમારા સમાજના લોકો નથી, તમારા ધર્મ, તમારી સંસ્કૃતિના લોકો નથી. લોકો કેવા છે, અલગ છે. એટલે એ લોકોની સાથે તમારે કામ કરવાનું છે. જે નવીનતા વાળો વર્ગ છે આ વર્ગની સાથે કામ કરવાનું છે. એટલે પહેલા ત્યાંના લોકોની જરૂરિયાત જાણવી પડે કે વિદેશના લોકોને શું જોઈએ છે, ત્યાંની ધર્મ, સંસ્કૃતિ, રીતિ રિવાજ, સમાજ વ્યવસ્થા બધું કેવું છે, અલગ છે. હવે દાખલા તરીકે ભાઈ ભારતીય વિસ્તારોમાં જે લોકો રહેતા હોય, ભારતનો પ્રદેશ કેવો છે, મોટે ભાગે ઉષ્ણકટિબંધીય. આમ જો તો ભારતમાં ગરમીનું પ્રમાણ વધારે છે, પણ એની જો તમે બ્રિટન કે પછી કોઈ યુરોપિયન કન્ટ્રીમાં ના માર્કેટ તમે જો તો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે. તો ત્યાં વસ્તુઓનું જે વેચાણ થતું હોય એની કરતા અહીંયા કંઈક અલગ વસ્તુનું વેચાણ થતું હોય. આ બધાની જાણકારી લઈને તમારે શું કરવું પડશે, વેચાણ કરવું પડશે. એટલે વિદેશ વેપાર કેવું છે તો કે થોડુંક જટિલ છે. વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. હવે અહીંયા આપણને કાંઈ ખબર પડે કે ન પડે તો આપણે તફાવતના મુદ્દામાં શું લખ નાખવાનું તો કે ક્યાં ખર્ચ વધારે થાય ને ક્યાં ખર્ચ ઓછો થાય. હવે તમને એવો ખ્યાલ આવે કે ભાઈ વાહન વ્યવહાર ખર્ચ આંતરિક વેપારમાં ઓછો થાય કે વિદેશ વેપારમાં ઓછો થાય? કયા વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ જે છે એ ઓછો થાય? આંતરિક વેપારમાં ઓછો થાય. શું કામ તો કે દેશના કદ કેવા હોય તો કે નાના હોય. અહીંયા જે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોટે ભાગે વસ્તુ મોકલવાની હોય તો એનું કિલોમીટર કેવા હોય તો કે ઓછા હોય અને બાય રોડ તમે ટ્રાન્સપોર્ટેશન કરી શકો. તો અહીંયા જે છે વાહન વ્યવહાર ખર્ચ મોટે ભાગે કેવા હશે, ઓછા હશે. પણ વિદેશ વેપારમાં આવું હશે નહીં. વિદેશમાં તમારે પોતાના દેશથી બહાર જઈને વસ્તુનું વેચાણ કરવાનું છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તો વધારે આવશે જ, સાથે સાથે ટેક્સ વધારે આવશે. હવે દેશમાં તમે વસ્તુ વેચો તો ટેક્સ તમારે ઓછો ચૂકવવો પડે. જે ટેક્સનું માળખું હોય એ જ રીતે. વિદેશમાં તમે મોકલો તો શું થાય તો કે અહીંથી તમે માલ મોકલો, ભારતમાંથી માલ મોકલો એટલે નિકાસ ઉપર ટેક્સ ચૂકવવો પડે તમારે, અને વિદેશી વેપારીને માલ મળ્યો એટલે એને આયાત ઉપર ટેક્સ ચૂકવવો પડે. એટલે વસ્તુ કેવી થઈ જાય, મોંઘી થઈ જાય. હમણાં ડોનાલ્ડ ટેરિફ જે નવા ટેરિફ લગાડ્યા છે 50%, એ વિદેશ વેપારને શું કરે તો કે જોખમી કરે. 50% ટેરિફ લગાડેલું છે એટલે આપણે અહીંથી 100 રૂપિયાનો માલ મોકલીએ તો ત્યાં કેટલા રૂપિયાનો થઈ જાય, 150 રૂપિયાનો માલ થઈ જાય. માલ મોંઘો થઈ જાય. શું કામ તો કે આયાત ઉપર ટેક્સ છે. પણ એવો ટેક્સ જે છે આંતરિક વેપારમાં ન જોવા મળે.
હવે ગુજરાતમાંથી તમે માલ મહારાષ્ટ્રમાં મોકલો, મહારાષ્ટ્ર વાળા એમ કે ભાઈ અહીંયા આની ઉપર ટેક્સ લગાડવા તો બીજા રાજ્યનો માલ છે, એવું ન થાય. આખા દેશમાં જે એક ટેક્સ માળખું હોય એનું માળખું ચાલ્યા રાખે. તો તમે તફાવતમાં એવું લખી શકો કે ભાઈ વાહન વ્યવહાર ખર્ચ મુદ્દો, આંતરિક વેપારમાં ઓછો ખર્ચ, વિદેશ વેપારમાં કેવો ખર્ચ, તો કે વધારે. જો અહીંયા કેવા કેવા ખર્ચ થાય કીધેલું છે. કસ્ટમ ડ્યુટી છે, આયાત નિકાસની શુલ્ક છે, પરિવહનના વીમા છે, બંદરના ચાર્જ છે, વગેરે વસ્તુનો ખર્ચ તમારે ચૂકવવો પડે. તમે પોર્ટથી એક પોર્ટથી બીજા પોર્ટ ઉપર માલ મોકલતા હો તો કે પોર્ટ વાળા ફ્રીમાં માલ આપશે તમને? નહીં આપે. દાખલા તરીકે મોટા ભાગનો આપણું ગુજરાતનો વેપાર અત્યારે અદાણી પોર્ટ, મુન્દ્રા વાળા આમ આયાત નિકાસનું મોટા ભાગનું કામ ગુજરાત માટે કરી આપે છે. તો તમે મુન્દ્રામાં માલ મોકલો, પોર્ટ ઉપર માલ મોકલો તો અદાણી એમ કે હા તમે તાર મૂકી રાખો, આપણી પાસે બહુ જગ્યા છે, એના પૈસા ચૂકવવા પડે. તો વિદેશ વેપારમાં આવો ખર્ચો થાય, આંતરિક વેપારમાં આવા કઈ ખર્ચા થતા નથી. હરીફાઈના પ્રમાણમાં તફાવત. હરીફાઈ ક્યાં જોવા મળે વધારે? તો કે ભાઈ વિદેશ વેપારમાં હરીફાઈ વધુ થતી હશે, આંતરિક વેપારમાં હરીફાઈ કેવી થતી હશે? ઓછી. શું કામ? તો કે વેપારનું કદ જ્યાં નાનું હોય ત્યાં હરીફો કેવા હોય? ઓછા. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ 1 થી લઈને 9 ધોરણ સુધી અને 11મા ધોરણમાં તમારી હરીફાઈ માત્ર કોની સાથે હોય? તો કે સ્કૂલ અને ટ્યુશનના વિદ્યાર્થીઓ જેની સાથે તમે ભણો છો એટલા જ વ્યક્તિઓ પૂરતી હરીફાઈ હોય. પણ 10મા અને 12મા બોર્ડની પરીક્ષા આપવા જાઓ ત્યારે હરીફાઈનું તત્વ કેવું થઈ જાય? તો કે વધી જાય. કારણ કે અહીંયા તમારે ઘણા બધા વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે, એની સાથે હરીફાઈ કરવાની. હવે જે વ્યક્તિ ખાલી ભાવનગરમાં વેચાણ કરતો હોય એની હરીફાઈ કોના પૂરતી હોય? તો કે ભાવનગરમાં જેટલા વેપાર ધંધા ચાલતા હોય એની પૂરતી હરીફાઈ હોય. પણ એ જ વ્યક્તિ જે છે એ ભાવનગરથી બહાર ગુજરાતમાં જાય તો ગુજરાતના વેપારીઓ સાથે હરીફાઈ કરવાની, ગુજરાતથી બહાર ભારતમાં જાય તો ભારતના વેપારીઓ સાથે, ભારતની બહાર એશિયામાં જાય તો એશિયાના વેપારી, એશિયાથી બહાર જાય એટલે બીજા ખંડોના વેપારી. ઘણા બધા વેપારીઓ હશે, એની સાથે હરીફાઈ કેવી જોવા મળશે? તો કે વધારે જોવા મળશે. ઉત્પાદકોની સંખ્યા ઓછી હોવાને કારણે હરીફાઈ કેવી હશે? તો કે મર્યાદિત. ટેકનોલોજી અને સાધનો સમાન હોવાને કારણે ઉત્પાદન બહુ વધારે ફરક જોવા મળશે. આંતરિક વેપારમાં બધે જ તે ટેકનોલોજી મોટે ભાગે કેવી હોય? તો કે એક સરખી હોય, એક સરખું ઉત્પાદન થતું હોય, એક સરખી વેચાણ અને ઉત્પાદન વ્યવસ્થા હોય, એટલે હરીફાઈનું તત્વ કેવું જોવા મળે? તો કે ઓછું. પણ વિદેશ વેપારમાં એવું નથી. કોઈ દેશ ટેકનોલોજીમાં આપણેથી આગળ હોય તો એ કંઈક નવી વસ્તુ, સારી વસ્તુ બનાવતો હોય તો ત્યાં હરીફાઈનું તત્વ કેવું જોવા મળે? તો કે વધારે જોવા મળે. ઉત્પાદન વસ્તુમાં નવીનતા, વર્ગીકરણ અને વિભિન્નતા લાવી બજાર હિસ્સો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભારતીય પ્રોડક્ટ વિદેશોમાં ઓછી ચાલે છે કે આપણે વિદેશ વેપારમાં પાછળ છીએ. હમણાં આગળ ટકાવારી આવશે કે જેટલો વિદેશ વેપાર થાય છે એમાંથી આપણો વિદેશ વેપારનો હિસ્સો કેવો છે? તો કે ઓછો છે. શું કામ ઓછો છે? તો કે આ જ મુદ્દો, નવીનતા આપણા દેશમાં કેવી ઓછી છે. વર્ષોથી જે વસ્તુ ચાલી આવતી એવી જ વસ્તુ મોટે ભાગે અહીંયા લોકો બનાવે છે અને વેચે છે. નવીનતા લાવવાનો પ્રયત્ન થતો નથી. અને જ્યાં નવીનતા ન હોય ત્યાં માર્કેટ કેવું થઈ જાય? તો કે ત્યાં તમારું માર્કેટ જે છે એ સ્ટોપ થઈ જાય. તમે 1 થી લઈને 8મા ધોરણ સુધીમાં રોજનું 3 કલાક વાંચતા હો, એવું ને એવું તમે 9મા અને 10મા 3 કલાકમાં વાંચો એટલે 1 થી 8માં જેટલું પરિણામ આવતું હોય ને એનું અડધું પરિણામ થઈ જાય. 3 કલાક તમે જે પેલા 9મા 10મા વાંચતા હોય જેટલું પરિણામ આવ્યું હોય ને 11 12માં તમે 3 જ કલાક વાંચો તો એનું અડધું થઈ જાય. શું કામ? તો કે નવીનતા આવી. અહીંયા પણ વર્ષોથી તમારી પ્રોડક્ટ ચાલી આવે છે, તમે કાંઈ ફેરફાર કરશો નહીં તો તમારી પ્રોડક્ટનું માર્કેટ કેવું થઈ જશે? ધીરે ધીરે ઘટવા મળશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ એટલે નોકિયા ફોન. નોકિયા વાળા વર્ષોથી એક જ સરખા ફોન બનાવીને વેચતા હતા, કાંઈ નવીનતા લાવ્યા નહીં, તો જો માર્કેટમાંથી દૂર થઈ ગયા. તો વિદેશ વેપારમાં એવું ન ચાલે. તમારે જો દેશમાં ટકી રહેવું હોય, માર્કેટમાં ટકી રહેવું હોય, વેચાણ વધારવું હોય, વેપારમાં તમારે સારો એવો હિસ્સો કરવો હોય તો સતત તમારે શું આપવું પડશે? નવીનતા લાવવી પડશે. આપણે એપલની વાત કરી, જે એપલ વાળા આપણે પાઠ શરૂ કર્યો 8મો ત્યારે જ તે વાત એવી કરી હતી કે એપલ વાળા નવા ફોન દર વર્ષે લાવે. જો લાવ્યા કે નહીં? સિસ્ટમ ભલે પાછલા ફોન જેવી જ હોય પણ તોય કઈ કે નવું લાવે. આ નવીનતા શું કામ લાવે છે? તો કે ભાઈ પરિવર્તનના ભાગરૂપે. જો જૂના ફોન હેલા રાખશે તો કોઈ નવી ખરીદી જ નહીં કરે. હવે જો જેની પાસે ઓલરેડી આઈફોન 15 કે 16 હશે એને તરત એવું થશે કે ભાઈ નવી જનરેશન ફોન આવી ગયો એટલે આપણો ફોન કેવો થઈ ગયો? જૂનો થઈ ગયો. એટલે સારી ક્વોલિટી વાળો ફોન હશે ને તો એ શું કરશે? તો નવો ફોન લેવા માટે પ્રેરિત થશે. શું કામ એવું થયું? તો કે ભાઈ પરિવર્તન આવ્યું. ઉદ્યોગોનું કામ જ શું છે? આપણે પહેલા વાત કરી કે ઉદ્યોગોનું કામ જ આપણને લલચાવવાનું. આપણને એકવાર નવી વસ્તુ એકવાર દેખાય જાય એટલે આપણને આપણી વસ્તુ કેવી લાગે? જૂની લાગે. અને એ જ તે ઉદ્યોગો કરાવવા માંગે છે કે તમને એકવાર એમ થાય કે તમારી પાસે જે છે જૂની વસ્તુ છે તો જ તમે શું કરશો? નવી વસ્તુ ખરીદશો. આ નવીનતા ક્યારે આવશે? તો કે ભાઈ પરિવર્તનથી આવશે. હવે આઈફોન 16 વાળા જે લોકો વાપરતા છે એ નવો પાછો આઈફોન 16 જ લોન્ચ કરે તો જે ઓલરેડી 16 વાપરે છે કઈ પાછો થોડી 16 લેવા જશે. એમાં કંઈક ફેરફાર કરીને તમે લાવો તો કોઈક નવી વસ્તુ લેવા જાય. તો
પરિવર્તન જે છે વિદેશ વેપારનું શું છે તો કે હાર્દ છે. પછીનો મુદ્દો ગ્રાહક સંતોષ અંગેનો તફાવત, એ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.